Welcome, student, in another video lecture session for Financial Accounting 1 for semester 1. We are study in chapter 3, Consignment Account. લાસ્ટ વિડિયો લેક્ચર સેશનમાં આપણે બે પ્રેક્ટિકલ ક્વેશ્ચન સેકન્ડ ક્વેશ્ચન પ્રેક્ટિકલ કમ્પ્લીટ કરેલો છે. સો આજે આપણે થર્ડ પ્રેક્ટિકલ ક્વેશ્ચન તરફ જઈ રહ્યા છીએ. કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ક્વેશ્ચન નંબર 3, જે વિડિયો લેક્ચર સેશન વાઇઝ પણ ક્વેશ્ચન નંબર 3 છે અને આપણા બુક પ્રમાણે પણ ક્વેશ્ચન નંબર 3 છે. So as you seen on your screen, that is question number 3 for consignment account. Question is, on 1st September 2010, Vijaya and Company of Bombay signed on consignment to Sanjay Brothers of Surat 1000 table fans costing rupees 300 each. 1 સપ્ટેમ્બર 2010 વિજયા એન્ડ કંપની બોમ્બે એટલે કે મુંબઈની છે, જે સંજય બ્રધર્સ કરી અને એનો કન્સાઈની આડતીઓ છે સુરતમાં, એને 1000 ટેબલ ફેન, દરેક ટેબલ ફેન 300 રૂપિયાની કિંમતના ભાવથી આડતથી વેચવા માટે મોકલે છે. આડત મતલબ કમિશનથી. The freight and other charges on the consignment amounted to ₹25,000. તો મુંબઈથી સુરત સુધી આ ટેબલ ફેન મોકલવાનું ભાડું અને અન્ય ખર્ચ જે છે એ 25,000 રૂપિયા ચૂકવેલો છે, જે વિજયા એન્ડ કંપની બોમ્બે ચૂકવેલો હશે. 100 table fans were destroyed in transit due to accident and the insurance company accepted the claim of ₹12,000. મુંબઈથી સુરત જે 1000 ટેબલ ફેન મોકલેલા છે, એમાં 100 ટેબલ ફેન રસ્તામાં નાશ પામે છે એક્સિડન્ટને કારણે, અને જે અંગે વીમા કંપનીએ 12,000 રૂપિયાનો દાવો સ્વીકારેલો હતો. સંજય બ્રધર્સ પેઇડ ₹18,000 ફોર એક્સપેન્સ ઓફ રિમેનિંગ ગુડ્સ. સંજય બ્રધર્સે 18,000 રૂપિયા બાકીના માલ માટે ખર્ચ કરેલો છે. સંજય બ્રધર્સ આપણો કન્સાઈની છે. The consignee accepted a bill of ₹1 lakh drawn by the consignor, which later discounted for ₹95,000. પછી વિજયા એન્ડ કંપની બોમ્બે જે છે એટલે કે કન્સાઇનર, એને 1 લાખ રૂપિયાની હુંડી એના કન્સાઈની સંજય બ્રધર્સ ઉપર લખેલી છે, જે સંજય બ્રધર્સે સ્વીકારેલી છે અને પરત કરેલી છે. પછી વિજયા એન્ડ કંપની આ હુંડી 95,000 રૂપિયામાં હુંડી વટાવી નાખે છે. From the account sale received from the Sanjay Brothers, it was seen that 800 fans were sold at ₹450 each. સંજય બ્રધર્સે પછી વેચાણ આંકડો, એકાઉન્ટ સેલ આપણે ડિસ્કશન કરી ગયા છીએ થિયરીમાં, કે કન્સાઈનીને ત્યાં માલ મળે અને પછી માલ છોડાવવાને લગતો ખર્ચ, માલ વેચવા માટેનો ખર્ચ, એનું કમિશન, માલનું વેચાણ વગેરે બાબતો કન્સાઇનમેન્ટને લગતી નોંધ કરી અને એક ચિઠ્ઠી, એક સ્ટેટમેન્ટ મોકલે છે, જેને આપણે એકાઉન્ટ સેલ એટલે કે વેચાણ આંકડા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા કન્સાઇનર વિજયા એન્ડ કંપનીને સંજય બ્રધર્સ તરફથી એક એકાઉન્ટ સેલ્સ મળે છે, જેમાં જોવા મળેલું છે કે સંજય બ્રધર્સે 800 પંખા દરેક ₹450ના ભાવથી વેચેલા હતા. સંજય બ્રધર્સ had paid ₹6,000 for storage and advertisement. સંજય બ્રધર્સે 6,000 રૂપિયા માલનો સંગ્રહ ખર્ચ અને જાહેરાતનો ખર્ચ કરેલો છે. Consignee were entitled to a commission of 5% on sales. જે કન્સાઈની છે સંજય બ્રધર્સ, એ વેચાણ ઉપર 5% કમિશન મેળવવા માટે હકદાર હતો. Prepare consignment account in the books of Vijaya and Company. તો જે કન્સાઇનર છે વિજયા એન્ડ કંપની, એના ચોપડામાં આપણે ફક્ત કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એટલે કે આડત માલનું ખાતું જ બનાવવાનું છે. ઓકે, તો એનો આન્સર જોઈએ આપણે. તમે જોઈ શકો સ્ક્રીન ઉપર, ઇન ધ બુક્સ ઓફ કન્સાઇનર વિજયા એન્ડ કંપની બોમ્બે, એટલે કે વિજયા એન્ડ કંપનીના ચોપડામાં, જે કન્સાઇનર એટલે માલનો માલિક છે, અને ચોપડામાં કન્સાઇનમેન્ટ એકાઉન્ટ અહીંયા તમે બનાવેલું જોઈ શકો છો. એપ્રોક્સ 12-15 લાઈનનું જોશે. પર્ટિક્યુલર રૂપીઝ એ રીતના કોલમ રહેશે એમાં. ઓકે, દરેક ટ્રાન્ઝેક્શન આપણે જોતા જઈએ. સાથે હું
શેર કરું છું ક્વેશ્ચન પણ, જેથી કરી અને તમને બંને પ્રોપર આઈડિયા રહે. ઓકે. ટેકનિકલી કંઈક ઇશ્યુ છે, સો સ્ક્રીન શેરિંગ નહીં થાય. આપણે ક્વેશ્ચન તમે બુકમાં ઓપન રાખજો, એમાં આપણે સાથે જોતા જઈશું. ઓકે. ઓકે, સ્ટાર્ટ કરી દઈએ. આન્સર તો ફર્સ્ટ પેરેગ્રાફમાં આપેલું છે કે મુંબઈ વિજયન કંપની કન્સાઇનર છે, 1000 ટેબલ ફેન દરેક ₹300ના ભાવથી કન્સાઇનમેન્ટમાં મોકલે છે. તો જ્યારે કન્સાઇનર કન્સાઇનમેન્ટ મોકલશે તો એ વખતે જર્નલ એન્ટ્રી થશે, કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું ટુ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, બ્રેકેટમાં લખી શકો ગુડ્સ સેન્ટ, બીજા બ્રેકેટમાં મેં કેલ્ક્યુલેશન આપેલું છે 1000 ટેબલ ફેન, દરેક ટેબલ ફેન ₹300ના ભાવનો છે. ઇટ મીન્સ કન્સાઇનમેન્ટની વેલ્યુ થશે 3 lakhs. પછી એ જ પેરેગ્રાફમાં આગળ આપેલું છે કે ફ્રેટ અને અધર ચાર્જીસના વિજયન કંપની ₹25,000 પે કરે છે. ઇટ મીન્સ ઇટ ઇઝ એન એક્સપેન્સ ફોર કન્સાઇનમેન્ટ બિઝનેસ, સો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક. તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું
ટુ કેશ ઓબ્લિક બેંક એકાઉન્ટ બ્રેકેટમાં ફ્રેટ એન્ડ અધર ચાર્જીસ ડિટેલ એક્સપેન્સની આપેલી હોય તો લખવી સારી છે. 25,000 રૂપીસ. આ એક્સપેન્સ છે એ કન્સાઇનર એટલે કે વિજયા એન્ડ કંપની પોતે જ પે કરે છે. એકાઉન્ટના બેઝ રૂલ્સ પ્રમાણે જેની બુકમાં આપણે એકાઉન્ટિંગ કરીએ છીએ અથવા જર્નલ એન્ટ્રી કરીએ છીએ એ પક્ષ આપણો છે એમ સમજી લઈએ. તો અહીંયા વિજય એન્ડ કંપનીની બુકમાં અત્યારે આપણે એકાઉન્ટિંગ કરીએ છીએ તો વિજય એન્ડ કંપની છે આપણે પોતે છે એમ સમજી લઈએ. તો આપણે 1000 ટેબલ ફેન 300 રૂપિયાની કિંમતના આપણો કન્સાઈની એજન્ટ છે સંજય બ્રધર્સ સુરતમાં એને મોકલીએ છીએ અને માલ મોકલતા આપણે 25,000 રૂપિયાનો ખર્ચો કરીએ છીએ. આગળ આપેલું છે 100 table fan were destroyed in transit due to accident and insurance company accepted the claim ₹12,000. આપણે જે 1000 ટેબલ ફેન મોકલેલા છે મુંબઈથી સુરત એમાં 100 પંખા રસ્તામાં નાશ પામે છે એક્સિડન્ટને કારણે અને જે અંગે વીમા કંપની 12,000 રૂપિયા દાવો સ્વીકારે છે. તો વેરી ફર્સ્ટ આપણે કેલ્ક્યુલેશન કરીએ લોસ ઇન ટ્રાન્સિટ. રસ્તામાં જે માલ નાશ પામે છે નુકસાન થાય છે એનું નુકસાન શું છે કેટલું છે. તો એના કેલ્ક્યુલેશન માટે સૌથી પહેલા તો કોસ્ટ ઓફ ડિસ્ટ્રોયડ ફેન્સ જે પંખા નાશ પામેલા છે એની કિંમત. તો 100 ફેન્સ રસ્તામાં નાશ પામે છે 100 પંખા. દરેક પંખાની કિંમત આપણે જે મોકલેલો છે એની 300 રૂપિયા છે તો એની વેલ્યુ થશે 30,000 30,000. બટ એ પંખા આપણે અહીંથી રવાના કરી દીધા છે મુંબઈથી અને રસ્તામાં નાશ પામે છે. ઇટ મીન્સ જે પંખા રસ્તામાં નાશ પામે છે એના પર ઓલરેડી કન્સાઇનર દ્વારા ખર્ચો થઈ ગયો છે મોકલવા માટેનો. તો એ જે ખર્ચ છે એનો પ્રમાણસરનો ભાગ એટલે પ્રોપોર્શનેટ બેઝ ઉપર એક્સપેન્સ પણ એમાં એડ કરવો જોઈએ કારણ કે જે પંખા રસ્તામાં નાશ પામે છે એના ઉપર જેટલો ખર્ચો મોકલવા માટે થઈ ગયો છે એ ખર્ચનો પ્રમાણસર ભાગ પણ અંદર ઉમેરવો જોઈએ જેથી કરી એની રિયલ વેલ્યુ તમને ખ્યાલ આવે. સો ધેન એડ પ્રોપોર્શનેટ એક્સપેન્સ બાય કન્સાઇનર. કન્સાઇનરે જે ખર્ચ કરેલો છે એનો પ્રમાણસરનો ભાગ કઈ રીતે ગણીશું તો રેશિયો આપીશું ફેન્સ ઇઝ ટુ એક્સપેન્સ પંખા જેમ ખર્ચ. અહીંથી આપણે 1000 પંખા મોકલેલા એ 1000 પંખા મોકલવા માટે 25,000 રૂપિયા ખર્ચ થયો છે. તો રસ્તામાં એમાંથી 100 પંખા નાશ પામે છે એમાં ખર્ચનો હિસ્સો કેટલો ગણાય તો 100 ગુણ્યા 25,000 ભાગ્યા 1000 100 મલ્ટીપ્લાય 25,000 ડિવાઇડેડ બાય 1000. ઇક્વેશન સોલ્વ કરશું એટલે એનો આન્સર 2,500 થશે. ઇટ મીન્સ જે 100 ફેન્સ રસ્તામાં ડિસ્ટ્રોયડ થાય છે નાશ પામે છે એમાં ખર્ચનો હિસ્સો 2500 રૂપિયા હોય. તો એડ કરશું આપણે એને તો ટોટલ રસ્તામાં જે પંખા નાશ પામે છે એની કિંમત 32,500 રૂપિયા 32,500 થશે. એની સામે ઇન્સ્યોરન્સ કંપનીએ 12,000 રૂપીસ ક્લેમ આપણો એક્સેપ્ટ કરેલો છે. સો લેસ claim accepted by insurance company or insurance company accepted claim ₹12,000. એ બાત કરીએ તો બેલેન્સ ફિગર જે છે 20,500 which is considered as a loss due to accident or loss in transit. તો રસ્તામાં જે પંખા નાશ પામે છે એમાં 20,500 રૂપિયા નુકસાન થશે. હવે આની એન્ટ્રી શું થશે તો એન્ટ્રી જે છે એ આ બે એમાઉન્ટની થશે. એક ઇન્સ્યોરન્સ કંપનીએ જે ક્લેમ સેન્કશન કરેલો છે દાવો મંજૂર કરેલો છે એ રકમ અને જેટલો લોસ થાય છે એ રકમ. ઓવરઓલ 32,500ના પંખા નાશ પામે છે તો 32,500ની એન્ટ્રી થશે પણ એના બે પાર્ટીશન થશે 12,000 રૂપિયા ક્લેમના અને 20,500 લોસ. એન્ટ્રી કરીએ તો ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ જેટલો સેન્કશન કરશે એટલા પૈસા આપણે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી લેવાના થશે જેની જર્નલ એન્ટ્રી થશે ઇન્સ્યોરન્સ કંપની એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. એટલે કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું બાય ઇન્સ્યોરન્સ કંપની એકાઉન્ટ ઇન બ્રેકેટ ક્લેમ 12,000. 20,500 20,500 નો લોસ થયો છે જે આપણે જનરલ લોસ છે એબનોર્મલ લોસ છે એને પ્રોફિટ લોસમાં ટ્રાન્સફર કરીશું. તો લોસ છે માટે પ્રોફિટ લોસ એકાઉન્ટ ડેબિટ થશે તો એની એન્ટ્રી થશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. એનું પોસ્ટિંગ કરીએ તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઇન બ્રેકેટ લોસ અથવા એબનોર્મલ લોસ એવું બી લખી શકાય 20,500. ઓકે
તો રસ્તામાં જે પંખા નાશ પામે છે એની એન્ટ્રી આ રીતે કમ્પ્લીટ. આગળ જઈએ તો ફર્સ્ટ પેરામાં લાસ્ટ લાઈન છે, સંજય બ્રધર્સ પેડ ₹18,000 ફોર એક્સપેન્સ ઓફ રિમેનિંગ ગુડ્સ. હવે જે બાકીનો માલ છે એ છોડાવવા માટેના ખર્ચ સંજય બ્રધર્સ ₹18,000 ચૂકવે છે. ફરી પાછો કન્સાઇનમેન્ટના બિઝનેસ માટે એક્સપેન્સ થાય છે, સો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ થશે. બટ આ વખતે હવે એક્સપેન્સ આપણો જે કન્સાઇની છે સંજય બ્રધર્સ એ પે કરે છે. નો ડાઉટ ઇટ ઇઝ એન એક્સપેન્સ ઓફ કન્સાઇનમેન્ટ બિઝનેસ બટ પેડ બાય અવર કન્સાઇની. સો જર્નલ એન્ટ્રી કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની. તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઈડ લખીશું ટુ કન્સાઇનીઝ એકાઉન્ટ ઇન બ્રેકેટ એક્સપેન્સ 18,000. કન્સાઇનીનું એકાઉન્ટ આપણે બનાવવાનું નથી. જો બનાવવાનું હોય સાથે તો આની ક્રોસ એન્ટ્રી આપણે કન્સાઇનીના એકાઉન્ટમાં પણ આપવાની રહે. સેકન્ડ પેરેગ્રાફમાં આપેલું છે ધ કન્સાઇની એક્સેપ્ટેડ અ બિલ ઓફ ₹1 લાખ ડ્રોન બાય ધ કન્સાઇનર. પછી આપણે આપણો કન્સાઇની જે છે સુરતમાં સંજય બ્રધર્સ એના ઉપર ₹1,00,000ની હુંડી લખીએ છીએ અને એ હુંડીનો એ સ્વીકાર કરે છે, જેની એન્ટ્રી થાય છે બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની એકાઉન્ટ. તો બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ તો આપણે બનાવવાનું નથી, બટ કન્સાઇનીનું એકાઉન્ટ પણ આ ક્વેશ્ચનમાં નથી પૂછેલું. જો પૂછેલું હોય તો આપણે આની એન્ટ્રી જે બિલ એક્સેપ્ટ થાય છે એની એન્ટ્રી કન્સાઇનીના એકાઉન્ટની ક્રેડિટ સાઈડ આપવાની રહે બાય બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ઇન બ્રેકેટ એડવાન્સ, જે આપણે પહેલા બે ક્વેશ્ચનમાં જોયેલી છે. બટ આ ક્વેશ્ચનમાં આપણે કન્સાઇનીનું એકાઉન્ટ બનાવવાનું નથી, તો બિલ એક્સેપ્ટ થશે એની કોઈ ઇફેક્ટ પોસ્ટિંગ અહીંયા રહેશે નહીં. આગળ આપેલું છે વિચ લેટર ડિસ્કાઉન્ટેડ ફોર ₹95,000. પછી એ ₹1,00,000 જે બિલ્સ છે એ કન્સાઇનર એટલે કે વિજયા એન્ડ કંપની 95,000માં ડિસ્કાઉન્ટેડ એટલે કે વટાવી નાખે છે. તો ₹1,00,000ની હુંડી છે પણ 95,000માં પૈસાની જરૂર હશે તો ₹95,000માં વિજયા એન્ડ કંપનીને ડિસ્કાઉન્ટેડ વટાવી નાખે છે. તો જે વચ્ચેનો ગેપ છે 5,000 ઇટ ઇઝ અ ડિસ્કાઉન્ટ, એ વટાવ છે વિચ ઇઝ કન્સિડર એઝ અ એક્સપેન્સ ઓફ કન્સાઇનમેન્ટ બિઝનેસ, જેને કન્સાઇનમેન્ટના બિઝનેસનો એક્સપેન્સ ગણવામાં આવશે. સો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ થશે. એ એક્સપેન્સ નથી અત્યારે વિજયા એન્ડ કંપનીએ પે કરેલો નથી કન્સાઇનીએ, બટ એ ડાયરેક્ટલી બિલ્સમાંથી એટલા પૈસા ઓછા મળે છે, તો એની જર્નલ એન્ટ્રી થશે બિલ્સ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ. તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઈડ લખીશું ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ઇન બ્રેકેટ ડિસ્કાઉન્ટ 5,000. કઈ રીતે 5,000 અહીંયા બ્રેકેટમાં મેં શો કરેલું છે ₹1,00,000ની બિલ્સ છે, 95,000માં આપણે ડિસ્કાઉન્ટેડ વટાવી છે, મતલબ 5,000નો જે ગેપ છે એનો ડિસ્કાઉન્ટ રહેશે. આગળ આપેલું છે પછી ફ્રોમ ધ એકાઉન્ટ સેલ રિસીવ ફ્રોમ સંજય બ્રધર્સ ઇટ વોઝ સીન ધેટ 800 ફેન વેર સોલ્ડ એટ ₹450 ઈચ. પછી સંજય બ્રધર્સ એટલે આપણો જે કન્સાઇની છે એ આપણને એકાઉન્ટ સેલ એટલે કે વેચાણ આંકડો મોકલે છે, જેમાં જોવા મળે છે કે એને 800 પંખા ₹450 દરેકના ભાવથી વેચેલા હતા. There is a sale of consignment goods. It means consignment account credit. તો હવે આપણો કન્સાઇની એજન્ટ છે એને માલનું વેચાણ કરેલું છે, માલનું વેચાણ થશે એટલે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ થશે. બટ એ સેલ આપણા કન્સાઇની થ્રુ થયેલું છે, તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ આપણે લખીશું બાય કન્સાઇનીઝ એકાઉન્ટ ઇન બ્રેકેટ સેલ્સ. સેકન્ડ બ્રેકેટમાં કેલ્ક્યુલેશન આપેલું છે 800 ફેન્સ ઇન્ટુ ₹450 is equal to there is 3,60,000 સેલ્સ વેલ્યુ. તો 3,60,000નું વેચાણ આપણા કન્સાઇની થ્રુ થશે. આગળ આપેલું છે સંજય બ્રધર્સ હેડ પેડ ₹6,000 ફોર સ્ટોરેજ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ. સંજય બ્રધર્સે ₹6,000 સ્ટોરેજ અને એડવર્ટાઇઝમેન્ટ પે કરેલું છે. તો કન્સાઇનમેન્ટનો ફરી પાછો એક્સપેન્સ થાય છે, તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઈડ ટુ કન્સાઇનીઝ એકાઉન્ટ ઇન બ્રેકેટ સ્ટોરેજ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ 6,000, કારણ કે એક્સપેન્સ આપણા કન્સાઇની થ્રુ પે થયેલો છે, તો ટુ કન્સાઇનીઝ એકાઉન્ટ લખીશું. આગળ આપેલું છે કન્સાઇની વેર એન્ટાઇટલ ટુ અ કમિશન ઓફ 5% ઓન સેલ્સ. કન્સાઇની છે એ વેચાણ ઉપર 5% કમિશન મેળવવા માટે હકદાર છે, અધિકાર ધરાવે છે. It is a commission for consignment business which is considered as an expense. એ કમિશન છે કન્સાઇનમેન્ટના બિઝનેસનું, તો આપણે કન્સાઇનીને પે કરવાનું થશે, આપણા કન્સાઇનમેન્ટના બિઝનેસનો એક્સપેન્સ છે. સો અનધર ટાઈમ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ
consignee. તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું ટુ કન્સાઇનીઝ એકાઉન્ટ ઇન બ્રેકેટ કમિશન. સેકન્ડ બ્રેકેટમાં કેલ્ક્યુલેશન શો કરેલું છે અને જે સેલ્સ વેલ્યુ છે એના ઉપર 5% એને કમિશન મળે છે. So there is a sales value 3,60,000 into 5% is equal to 18,000 is a commission value. Okay. પછી બીજા કોઈ પોઈન્ટ્સ નથી આપેલા. સો હિયર વી કમ્પ્લીટ કન્સાઇનમેન્ટ ટ્રાન્ઝેક્શન. અહીંયા કન્સાઇનમેન્ટના વ્યવહાર પૂરા થાય છે. તો ફાઇનલી આપણે સેકન્ડ ક્વેશ્ચનથી સ્ટાર્ટ થયું છે એ પ્રમાણે સ્ટોકનું કેલ્ક્યુલેશન સસ્પેન્સ પોઈન્ટ છે કે ક્વેશ્ચનમાં તમને સૂચના નહીં આપે કે સ્ટોકની વેલ્યુ કેલ્ક્યુલેટ કરો, પણ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારે સમજવાનું આવશે કે સ્ટોકની વેલ્યુ કેલ્ક્યુલેશન કરવાની આવશે, કારણ કે જે કંઈ સ્ટોક હશે એ બધો જ સેલ થશે. કન્સાઇનમેન્ટમાં જેટલી ગુડ્સ આપેલી છે બધી જ સેલ થઈ જશે એવું દરેક વખતે બનતું નથી. સામાન્ય સંજોગમાં તો નથી જ બનતું. ક્યારેક જ રેર કેસમાં એવું બને કે કન્સાઇનમેન્ટમાં જે કંઈ ક્વોન્ટિટીની ગુડ્સ હોય એ બધી જ ક્વોન્ટિટી સોલ્ડ આઉટ થઈ જાય. ઓલમોસ્ટ ક્વેશ્ચનમાં એવું બનશે કે પાર્ટ ઓફ એમાઉન્ટની વેલ્યુ અથવા પાર્ટ ઓફ કન્સાઇનમેન્ટની ગુડ્સ જે છે એ સ્ટોકમાં રહેશે. સો વી હેવ ટુ કેલ્ક્યુલેટ હાઉ મચ સ્ટોક ઇન કન્સાઇનમેન્ટ. તો વેરી ફર્સ્ટ આપણે સ્ટોકને યુનિટ વાઇઝ કેલ્ક્યુલેટ કરીએ. તો ગુડ સેન્ટ 1000 ફેન્સ, આપણે અહીંથી 1000 પંખા મોકલેલા, લેસ ડેસ્ટ્રોયડ ઇન ટ્રાન્સિટ 100 ફેન્સ, રસ્તામાં 100 પંખા નાશ પામેલા છે એ બાદ કરીએ. મેં બ્રેકેટમાં લખેલું છે મતલબ લેસ કરીશું. અને પછી લેસ કન્સાઇની સેલ કરે છે 800 ફેન, એટલે સ્ટોકમાં રહેશે 100 ફેન્સ. ઓકે. એક કેલ્ક્યુલેશન થોડુંક એડ કરી દઈએ અહીંયા, જેથી કરી અને તમને સમજવામાં ઇઝી રહેશે. ઓકે. તો અહીંથી આપણે 1000 પંખા મોકલેલા, એમાં 100 પંખા રસ્તામાં નાશ પામેલા, જે લેસ કરીએ તો બેલેન્સ 900 પંખા કન્સાઇનીને મળેલા. ત્યાં કન્સાઇની આપણો જે સુરતમાં છે સંજય બ્રધર્સ એને. લેસ સેલ બાય કન્સાઇની, કન્સાઇનીમાંથી 800 પંખા વેચેલા છે. ઇટ મીન્સ દેર ઇઝ અ ફેન્સ ઇન સ્ટોક 100, 100 પંખા સ્ટોકમાં હશે. ઓકે. હવે 100 ફેનની આપણે વેલ્યુ કેલ્ક્યુલેટ કરી અને નોટ કરવાની છે અંદર. તો પહેલા કોસ્ટ ઓફ ફેન્સ ઇન સ્ટોક, જે પંખા સ્ટોકમાં છે એની કિંમત, તો 100 ફેન્સ મલ્ટીપ્લાય 300 રૂપીસ ઇઝ ઇક્વલ ટુ 30,000 રૂપીસ વેલ્યુ થશે ફેનની. એડ પ્રોપોઝનલ એક્સપેન્સ બાય કન્સાઇનર, કન્સાઇનરે જે ખર્ચ કરેલો છે એનો પ્રમાણસરનો ભાગ એમાં એડ કરીશું. તો હમણાં લોસ ઇન ટ્રાન્સિટ ગણતી વખતે જે કેલ્ક્યુલેશન કર્યું છે ઓલમોસ્ટ એ જ રીતનું કેલ્ક્યુલેશન આવશે. ફેન્સ ઇઝ ટુ એક્સપેન્સ. થાઉઝન્ડ ફેન આપણે અહીંથી સેન્ડ કરેલા, એમાં એક્સપેન્સ કન્સાઇનરે પે કરેલો 25,000. તો 100 ફેન સ્ટોકમાં છે એમાં પ્રોપોઝનેટ પાર્ટ કેટલો, એનો પ્રમાણસરનો ખર્ચનો ભાગ કેટલો ગણાશે. 1000 પંખાએ 25,000નો ખર્ચ થાય તો 100 પંખાએ કેટલો, તો એનું કેલ્ક્યુલેશન એડ કરશું તો 2500 રૂપીસ, 2500 રૂપિયા એની વેલ્યુ થશે. જે આપણે એડ કરીશું તો ટોટલ વેલ્યુ થશે 32,500. ધેન વી હેવ ટુ એડેડ પ્રોપોઝનલ એક્સપેન્સ બાય કન્સાઇની. બટ કન્સાઇનીએ જે એક્સપેન્સ પે કરેલા છે એમાં નોન રિકરિંગ નેચર જે છે એ જ પાર્ટ અંદર આપણે એડ કરવાનો થશે. રિકરિંગ નેચરના એક્સપેન્સ આપણે એડ કરવાના થશે નહીં. એ રિકરિંગ અને નોન રિકરિંગ એક્સપેન્સ શું છે એની ડિટેલ તમને બુકમાં આપેલી છે, એ તમે એનું ટેબલ જોઈ શકો છો. હું તમને અત્યારે પેજ નંબર જણાવું છું કે કયા પેજ ઉપર છે.
ઓકે, તમારી બુકમાં પેજ નંબર 56 ઉપર આપેલું છે. જો તમારી પાસે લેટેસ્ટ બુક હોય તો પેજ નંબર 56 માં આપેલું છે કન્સાઇન ઇઝ એક્સપેન્સ નોન રિકરિંગ એન્ડ રિકરિંગ નેચર. એમાં જે નોન રિકરિંગ નેચર છે એનો જ પાર્ટ આપણે એડ કરવાનો થશે. રિકરિંગ નેચરનો પાર્ટ અંદર એડ થતો નથી, બીકોઝ રિકરિંગ નેચરના એક્સપેન્સ છે કન્સાઇનમેન્ટ એટલે કે ગુડ્સને સેલ કરવા માટે થાય છે. સો ઇટ ઇઝ બેટર દેન યુ કે આપણે એડ ન કરવા જોઈએ. નોન રિકરિંગ નેચર છે એ કન્સાઇનીને ત્યાં માલ મળે, એના ગોડાઉન સુધી માલ પહોંચી જાય, એને રિલેટેડ એક્સપેન્સીસ છે. તો એ નોન રિકરિંગ નેચરના એક્સપેન્સ છે એ જ સ્ટોકમાં આપણે એડ કરવાના થાય છે. તો પ્રોપોઝનલ એક્સપેન્સ બાય કન્સાઇની કેલ્ક્યુલેટ કરીએ તો ફેન્સ ઇઝ ટુ એક્સપેન્સ. અહીંયા તમે જોઈ શકો કન્સાઇનીએ 2 વખત એક્સપેન્સ પે કરેલા છે. એક વખત આ 18,000 અને બીજી વખત 6,000, સેકન્ડ ટાઈમ 6,000. તો 18,000 છે એ એક્સપેન્સ ફોર રિમેનિંગ ગુડ્સ આપેલું હતું કે રસ્તામાં 100 પંખા નાશ પામે પછી બાકીના પંખા કન્સાઇનીને મળે છે ત્યારે એ ખર્ચ કરે છે. અને 6,000 રૂપીસ છે એ કન્સાઇનીએ સ્ટોરેજ અને એડવર્ટાઇઝમેન્ટના પે કરેલા છે. તો સ્ટોરેજ અને એડવર્ટાઇઝમેન્ટ ઓબ્વિયસલી એને ત્યાં પંખા મળી ગયા અને એના ગોડાઉન સુધી પહોંચી ગયા પછીનો ખર્ચ છે. ઇટ મીન્સ ઇટ ઇઝ અ રિકરિંગ નેચર. તો આનો પાર્ટ એડ થવા એનો પાર્ટ જે છે એ સ્ટોકની વેલ્યુમાં એડ થશે નહીં, પણ આ જે પાર્ટ છે 18,000 એ એડ થશે. તો ક્લોઝિંગ સ્ટોકમાં આપણે પ્રોપોઝનલ એક્સપેન્સ બાય કન્સાઇની ફેન્સ ઇઝ ટુ એક્સપેન્સ કેલ્ક્યુલેશન કરીએ તો કન્સાઇનીને 1000 પંખા પૂરા નથી મળેલા, 100 પંખા આપણે અહીંથી મોકલેલા, 1000 પંખા આપણે અહીંથી મોકલેલા, 100 પંખા રસ્તામાં નાશ પામે છે. ઇટ મીન્સ કન્સાઇની રિસીવ ઓનલી 900 ફેન્સ. તો કન્સાઇનીએ જે કંઈ એક્સપેન્સ માલ છોડાવવાને લગતો કરેલો છે એ 900 પંખા ઉપર જ કરેલો હશે, ઓનલી ઓન 900 ફેન્સ. તો 900 ફેન્સમાં 18,000 એક્સપેન્સ, ધેન હાઉ મચ ઓફ 100? 900 પંખામાં 18,000નો ખર્ચો, તો 100 પંખામાં કેટલો? તો એડ કરીએ તો એની વેલ્યુ થશે 2,000. તો 30,000 પ્લસ 2,500 expense of proportional expense by consignor, then plus 2,000 proportional expense by consignee. So this way we get total value 34,500. It is considered as a value of stock in consignment. કન્સાઇનમેન્ટમાં જે સ્ટોક છે એની વેલ્યુ 34,500 ગણાશે, જે આપણે એડ કરી દઈએ. તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય કન્સાઇનમેન્ટ સ્ટોક એકાઉન્ટ 34,500. બ્રેકેટમાં WN લખેલો છે, એનો મતલબ શોર્ટ ફોર્મ છે વર્કિંગ નોટ. જ્યાં જ્યાં WN આગળ ક્યાંય લખેલું આવશે ત્યાં મેં એની વર્ક નોટ બનાવેલી હશે. અને તમે પણ એક્ઝામમાં કે તમે જ્યારે તમારી બુકમાં ક્વેશ્ચન સોલ્વ કરો જાતે અથવા તો જોઈને, તો વર્કનોટ કરવી જે નેસેસરી છે, બીકોઝ વર્કનોટ ઇઝ અ પાર્ટ ઓફ યોર આન્સર. So this way here we complete consignment account. Now we have to find out balance in consignment account. Credit side તમે જોઈ શકો આટલા ડેટા લખેલા છે 12,000, 20,500, 12,000 ક્લેમ સેન્કશન થયેલો છે, 20,500 લોસ છે, લોસ ઇન ટ્રાન્સિટ, 3,60,000 છે એ સેલ્સ વેલ્યુ છે, અને 34,500 અભિયાલ આપણે રિસન્ટલી જે કેલ્ક્યુલેશન કરેલું છે ક્લોઝિંગ સ્ટોકની એ વેલ્યુ છે. So this way we get total 4,27,000 on credit side. Now on debit side there is 3 lakh value of goods signed, 25,000 expenses by consignor, 18,000 expenses for remaining goods by consignee, 5,000 discount on bills, 6,000 another expense for storage and advertisement paid by consignee, and last one 18,000, it is a commission of consignee for sale of goods. તો આ બધા ડેટા આપેલા છે. તો એનો જે ટોટલ છે એ ઓબ્વિયસલી 4,27,000 કરતાં ઓછો થાય છે. તો એ ડેબિટ સાઇડની વેલ્યુ લેસ કરીએ ક્રેડિટની ટોટલમાંથી, એટલે કે 4,27,000માંથી આ બધી એમાઉન્ટ લેસ કરીએ તો ડેબિટ સાઇડ તમને ગેપ મળશે 55,000, 55,000 રૂપિયા ગેપ છે, which is showing a difference or a balance or a credit balance. It means it is a profit which is generally transferred to general profit and loss account. તો આ કન્સાઇનમેન્ટમાં આપણને અત્યારે 55,000 રૂપિયાનો નફો બતાવે છે,
જે આપણે સામાન્ય નફા નુકસાન ખાતામાં લઈ જશું. તો એની સામે વિગતમાં લખીશું ટુ જનરલ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઇન બ્રેકેટ પ્રોફિટ. ઓકે, ફરી એક વખત ફટાફટ સમજી લઈએ કે સૌથી પહેલા માલ મોકલીશું તો કન્સાઇનમેન્ટ ડેબિટ થશે, પછી માલ મોકલાવતા કન્સાઇનર દ્વારા એક્સપેન્સ થશે તો એ પણ કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ડેબિટ. રસ્તામાં કંઈ માલને નુકસાન થાય તો આ રીતે જેટલું માલનું નુકસાન થયું છે એની કિંમત પ્લસ એમાં કન્સાઇનરે જે એક્સપેન્સ પે કરેલા છે એનો પ્રમાણસરનો ભાગ એડ થશે. એમાંથી વીમા કંપનીએ જેટલો દાવો મંજૂર કરેલો છે બાદ કરી અને બાકીનો લોસ ગણાશે. પછી કન્સાઇનીને માલ મળશે એટલે ખર્ચ કરશે ત્યાં, તો એ પણ આપણા કન્સાઇનમેન્ટના બિઝનેસનો એક્સપેન્સ ગણાય, ડેબિટ થશે. કન્સાઇનિંગ ઉપર આપણે બિલ ડ્રો કરેલું હોય, હુંડી લખેલી હોય અને પછી હુંડી આપણે વહેલી વટાવી લઈએ તો વટાવ લાગશે. એ વટાવ પણ આપણા કન્સાઇનમેન્ટના બિઝનેસનો એક્સપેન્સ છે, લાઈક યર 5000. પછી કન્સાઇની માલ વેચશે તો એની એન્ટ્રી થશે. એનો માલ વેચશે પછી એના ઉપર એનું કમિશન થશે તો એ કમિશન આપણો એક્સપેન્સ ગણાશે, એની એન્ટ્રી કરીશું, લાઈક યર 18000. અને ફાઇનલી આપણે સ્ટોકનું કેલ્ક્યુલેશન કરવાનું રહેશે, જે આપણે આ ક્વેશ્ચનમાં કરેલું છે. વેરી ફર્સ્ટ આપણે એને યુનિટ વાઇઝ ગણીશું અને પછી આપણે એને રૂપીઝમાં કન્વર્ટ કરીશું. રૂપીઝમાં કન્વર્ટ કરો ત્યારે જે સ્ટોક છે એની પહેલા કોસ્ટ પ્રાઇસ, જે માલ મોકલેલો છે એના બિલ પ્રમાણે કિંમત, પછી એમાં કન્સાઇનર થ્રુ થયેલા એક્સપેન્સનો પ્રોપોર્શનેટ પાર્ટ એડ થશે. સેમ વે કન્સાઇનિંગ થ્રુ થયેલા નોન રિકરિંગ નેચરના જે એક્સપેન્સ છે એનો પ્રોપોર્શનેટ પાર્ટ એડ થશે અને પછી આપણને કન્સાઇનમેન્ટના સ્ટોકની વેલ્યુ મળશે. ઓકે, તો આ સ્ટોકને આપણે નોટ કરી લઈશું અને પછી કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ક્લોઝ કરી અને એનો પ્રોફિટ કે લોસ ફાઇન્ડ આઉટ કરશું. સો હિયર ધીસ વે વી કમ્પ્લીટ ક્વેશ્ચન નંબર 3. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે નેક્સ્ટ સેશનમાં આપણે નેક્સ્ટ ક્વેશ્ચન આગળ જોઈશું.